જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોમાં। છેલ્લા 3-4 દિવસથી સતુભા ભુવાનો વિવાદ ચાલે છે, તો એમાં દીપક સુડાસમાએ ફોન કરીને કહે છે કે મેલડી દેવી પૂજકના છે, અમારા છે, તમારા નથી, તમે કેમ પૂજો છો? ત્યારે એક દિહુર પરમાર છે તેને ફોન કરીને કહે છે કે ભાઈ સતુ ભુવા જે વાત કરે છે વાત સાવ સાચી છે, તો એ જ લોકો એના સમાજના એક જ શબ્દ બોલે છે, એ જ શબ્દ બોલે છે। તો આખું રેકોર્ડિંગ હું તમને સંભળાવું ને રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમને કેવું લાગે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। બોલો દેવરભાઈ। ભાઈ દેહુર વાઘરી બોલું। દીપકભાઈ સુડાસમા બોલો ભાઈ। દેવી પૂજક ને શું ભાઈ આ તમે હળગાવ્યું એનું ઓલા સતુ ભુવન? મેં તો અત્યારે વિડીયો જોયો। એ જો ને ભાઈ આ સમાજમાં કે છે વાઘરિયા વચની મેલડી હા હા, એવા વિડીયોમાં બોલે છે ભાઈ। એ હારું કે નરું? દેવી પૂજક કેતા શું વાર લાગે? હે દેવી પૂજક કે તો વાંધો આવે ને? એમ નહીં, દેવી પૂજક તો તમે હશો ભાઈ, હું તો વાઘરી છું। તો મેં કીધું હું તો વાઘરી છું, મેં કીધું ફોન કરું દીપકભાઈ ને, મેં કીધું તો કઈ વાંધો નહીં ભાઈ, એમાં ઈ વાંધો નથી, પણ ઈ આપણે વાઘરી તમે તો એમ નહીં ભાઈ, તમે તો સમાજ નોખી કરી છે ભાઈ, એમ સત્ય વાત ને સ્વીકારજો યાર મારો ભાઈ। તમે કેમ સમાજ નોખી કરી? તમે સમાજ નથી નોખી કરી? કોઈ નહીં, હું એ તો આગળ બધા આપડા બીજગડા તમે ઉભા કરે એમાં કોઈ દી મેં કીધું દીપકભાઈ ને આપણે ફોન કરવો નથી, ભલે લડે બીજું હું, પણ આમાં મેં કીધું ફોન કરું। તમે ખુદે મોઢે કીધેલું છે ગઈ તમે વાઘરા છો, તમે વાઘરા છો, તમે 10 વાર શબ્દ બોલેલો। મેં અત્યારે તમને સામે સિલે કીધું ભાઈ દેહુર પરમાર નહીં, દેહુર વાઘરી બોલું, મેં કીધું એમ। તમને તો મારે ન કહેવાય ને? ના પણ એ તો અમુક હામાં બોલ્યા હોય તો બોલ્યા હોય। તમે તો ખુલ્લેઆમ મારો ભાઈ કીધેલું છે કે તમે વાઘરા છો, વાઘરા છો એમ। તો ભાઈ સતુ ભુવા જે છે એ તો હું તો સતુ ભુવા ને કહેવાય કે ભાઈ એ તો સારું અમુક ને, તમે સતુ ભુવા તો વાઘરી નું કહે છો, તો વાઘરી સમાજ તો એક અલગ છે, તમે તો દીપકભાઈ દેવી પૂજક છો। અને એમને વાઘરિયા હોય એના કેવી છે બરાબર, અને જે ઓલા જસા દાદા છે ને જહલા વાઘરી ની વાત કરે બરાબર, જહલા વાઘરી ને, હા તે જહલા વાઘરી તે વાઘરી જ કહેવાય ને, હું વાઘરી છું યાર। પણ એમ નથી, હા જસુ દાદા કે તો હું વાંધો હવે? જહલો વાઘરી જ કહેવાનો હોય ને યાર, વાઘરી છે તો વાઘરી કહેવાનો યાર। આપણે ક્યાં બીજા ગયા અત્યારે અપમાન થાય ને એ ક્યાં ખોટું છે? અને મેલડી ને તો વાઘરી ને મેલડી ને તો વાઘરી જ ગમે છે, એને કોઈ દેવી પૂજક તો અત્યારે નામ બન્યું દેવી પૂજક તો મારી વાત સાંભળો, દેવી પૂજક શબ્દ છે ને, દેવી પૂજક શબ્દ 18 વર્ણ એમ હું તમને કયો કે દેવું આને દેવી પૂજક ક્યારે હું એને કરે તો અત્યારે સતુ ભુવા છે એ દેવી પૂજક જ છે। હાલો હું તમને કહું સતુ ભુવા છે, હું તમને પ્રશ્ન દઉં પછી તમે મને તમતર કયો સતુ ભુવા છે એને હું દેવી પૂજક કહેવાય દઉં તો એના મોઢે એ કારણ કે એ દેવી નો પૂજક છે તો એ દેવી પૂજક ગણાનો। પણ એમ નથી વાત, હા એ ટોચડા નામે બોલાવે છે, અપમાન કરે છે। અરે પણ ક્યાં ટોસડા નામે બિચારો બોલાવે ભુવા? તો હવે હું એક તમને શબ્દ કહું, સતુ ભુવા એમ કે, મારી વાત સાંભળો મિત્રો, તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું જેમાં કહેવામાં આવે છે કે દેહુર પરમાર ફોન કરે છે ને વાત કરી પૂરી ના થાય એ પહેલાં દીપકભાઈએ ફોન કાપી નાખ્યો, કેમ કે તેની વાત સાચી છે, કોઈ માતાજીનું ખરાબ બોલતા નથી। સતુભા ભુવા જે છે એ સારા કામ કરે છે। અત્યારના માણસોને શું હોય કે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે અમુક કાવતરા કરે, બરાબર, કે આવા લોકોનો વિરોધ કરશું તો બધા લોકો આપણને ઓળખતા થઈ જાય ને એવી બધું એના કાવતરા બધા હોય। તો હું એ ભાઈને બધાને શું કહેવા માગું છું કે ભાઈ જો આપણે જે આ મણા આવા થાય ને ફોન ના કરે આવાને, ઓલા કે એમ કૂતરું આપણું મોઢું સાંટી જાય તો આપણે કંઈક કૂતરાનું મોઢું સાંટવા ન જવાય। તો તમારે શું કહેવું મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર જણાવજો।